આમ જોવા જઈએ તો અમદાવાદને મેટ્રો સિટી કહેવાય છે, પણ આ જ મેટ્રો સિટી અમદાવાદમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું. રામભાઈ ટેકરા વિસ્તારના લોકો છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યાથી જૂઝવાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. તમે શું કહેવા માંગો છો, કેમ આવ્યા છો? અમે અહીંયા પાણી અમારે બહુ ગંધારું આવે છે. આજ અઠવાડિયું થઈ ગયું, બરોબર. એકદમ से ખરાબ પાણી આવે છે. અમે ક્યાં ભરવા જાય પીવાનું પાણી? કોઈ કોર્પોરેટર જોવા નહીં આવ્યા? કોઈ આવતું નથી અમારે અહીંયા. અમારે હાલવાનો રસ્તો નથી, પીવાનું પાણી નહીં આવતું, ગટર લાઈનું તૂટી ગયું છે. બોલો તો અમે ક્યાં જાય હવે પાણી ભરવા? અમે ડોલું લઈને ઘરે ઘરે આંદે ફરી છે. બધાને ગંધારું પાણી આવે છે, કોઈને ચોખ્ખું નહીં આવતું. અમે ઠેઠ રોડ ઉપર જાય છે ડોલું પાણી ભરવા. જેમ કહું કોર્પોરેશનનું ઇલેક્શન આવશે, કોર્પોરેટર આવશે, કહેશો તમે એમને આ બધી તકલીફો? હા, આવશે તો કેસી આવવું તો જોઈએ ને. આવે તો અમે કહીએ ને કે અમને આ તકલીફ છે. નો આવે તો અમે કહે ને કે તકલીફ છે. અમને તકલીફ હતી તો અમે અહીંયા આવ્યા. બરોબર. કઈ પાર્ટી ગમે તમને? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી? કામ કરે પાર્ટી ગમે, નો કામ કરે નો ગમે. અત્યાર સુધી વોટ કોને આપ્યો છે તમે? અમે તો આપ્યો છે ભાઈ, મોદીને આપ્યો છે. મોદી જોવા નહીં આવતા? ના, મોદી જોવાનું સારું છે, ફ્લેટો બનાવે છે ઈ સારું, પણ અમારે ગરીબ માણસને તો નથી સારું ને. હું તો એ કહેવા માંગુ છું, અમારે પાણીની નાની એવી સમસ્યા છે, એ પૂરી નથી થતી તો બીજી મોટી સમસ્યા કેવી રીતે પૂરી થાય? બરાબર. અને તમે એમ કહો છો કે વોટ કેને આપો છો? આજ સુધી તો વોટ અમે નરેન્દ્ર મોદીને આપ્યો છે, પણ એનું કોઈ જાતની અમારી કોઈ સુવિધા નથી. તમે જોયું ને અમારી આ ચાલવાનો રસ્તો ને ગટર લાઈનનું પાણી અમારે પીવામાં આવે છે. બરાબર. અમે કેવી રીતે ચલાવીએ કયો? અમારે અહીંયા આગળ હરેક પબ્લિક બીમાર છે, નાનાથી મોટા સુધી હરેક પબ્લિક બીમાર છે. ઘરે ઘરે ગંદુ પાણી આવે છે. સવારથી લગાવીને સાંજ સુધી લાઇટું કપાઈ જાય, એટલે અમારે કેવી રીતે રહેવાનું કયો? ભૂપેન્દ્રભાઈ નું ઘર તમારા ત્યાંથી 2 કિલોમીટર દૂર છે કે અમદાવાદમાં બધું સારું છે? પેલી વસ્તુ તો ભૂપેન્દ્રભાઈ કોણ છે અમે ઓળખતા જ નથી. અત્યાર સુધી આ બધી જ બહેનોને પૂછી લ્યો, ભૂપેન્દ્રભાઈ અમે કોઈ જોયા નથી. ખાલી નામ સાંભળ્યું છે ભૂપેન્દ્રભાઈ, પણ ભૂપેન્દ્રભાઈ કોણ છે અમે નથી જોયા. ભૂપેન્દ્ર પટેલ ઓળખતા જ નથી? ના, અમે નથી ઓળખતા. આમ બેનને પૂછો, કોઈ ઓળખે છે? આટલી પબ્લિક આવી છે એમાં કોઈ ભૂપેન્દ્રભાઈને નથી ઓળખતા. પોતાનો ભાઈ નથી સહી વાત. તો પછી તો એ ક્યાંથી ભાઈ થઈ ગયો? ભાઈ હોય તો આવે, રાખડી બંધાવા આવે તો અમને કઈ રાહત મળે, બંગલો મળે એના જેવો. તો પછી વોટ તો તમે ભૂપેન્દ્રભાઈ ને આપ્યો છે? હે, વોટ તો ભૂપેન્દ્ર પટેલ ને આપ્યો તમે? ના, નરેન્દ્ર મોદી ના લ્યો. મોદી ને આપ્યો? હા, તો મોદી સાહેબ કે બધી બહેનો ખુશ છે અમદાવાદમાં? તો બધું ખુશ નથી. ઘરમાં આવી જો ને, બધી રોતી હોય, બધી રોતી હોય. હા, બહેનો ખુશ તો શું માટે આવી શેના માટે આવી? અમને રાહત હોય તો અમને તેમને પૂછીએ. તો પછી કઈ રાહત નહીં, ખાવાના પાપા. કોઈ દિવસ ખાતામાં પૈસા વૈસા આયા છે? લાભ રૂપિયા નથી ને, બેંક ની ચોપડી કઈ નથી. કશું આપતા જ નહીં મોદીજી? મહેનત કરીએ, ખાઈએ. એ ઓપરેશન થાય ને ઓપરેશન પડી જાય ને હડિયા છે, એ પૈસા રૂપિયો નથી. હર્ષ સંઘવીનું નામ સાંભળ્યું? ઓળખો એમને? કોઈને નહીં જોયા જ નથી ને. કોઈક દિવસ આવે સોસાયટીમાં ચાલીમાં તો ઓળખીએ ને. આ ગટરની પાણીથી લગભગ 1.5-2 મહિના થઈ ગયા, અને સવારે પાણી ચાલુ કરે ને તો એકદમ બ્લેક પાણી ગટરનું આવે છે. જોવા તો બધા આવે છે, સવારમાં જોઈ અને સેમ્પલ લઈ અને જતા રહી છે, પછી કઈ રિક્વાયરમેન્ટ આપતા નથી. કોર્પોરેટરનું નામ ખબર છે તમને? અહીંના કોર્પોરેટર છે આપણે પ્રદીપભાઈ દવે. કઈ પાર્ટીના છે કોર્પોરેટર્સ અહીંયા? ભાજપના. અને ધારાસભ્ય કોણ છે? ધારાસભ્ય આપણે શું નામ છે, નામ ખ્યાલ નથી. જેમ તમે કહ્યું કે ભૂપેન્દ્રભાઈ નું ઘર પણ અહીંયાથી 2 કિલોમીટર નજીક છે, તો જોવા કેમ નહીં આવતું કોઈ? ભૂપેન્દ્ર પટેલનું અને આપણે અમિત શાહ બંનેનું મકાન અહીંયાથી 1.5 કિલોમીટર ઉપર છે, તે છતાં આ એરિયાની આ પોઝિશન છે. વારંવાર રજૂઆત કરવા છતાંય સમાધાન ન થાય તો પબ્લિક શું કરે? સ્વાભાવિક છે કે અમારે ત્યાં મોરચો લઈને જવું જ પડશે. અમારે જે સ્થાનિક લોકો છીએ અમે લોકો ત્યાં જઈને પછી હોબાળો કરીશું, પછી એ લોકો આવશે, પછી કામ કરશે. એના કરતાં પહેલાં જ તમે કામ કરી નાખતા હોય તો અમારે બધું અહીંયા આવું બધું કરવાની જરૂર ના પડે ને. કોર્પોરેટરો નહીં આવતા જોવા હોય તો? કોર્પોરેટરના ઇલેક્શન આવવાના છે 1-2 મહિનામાં. હવે કોર્પોરેટર અહીંયા કોણ છે પબ્લિકને ખબર જ નથી, કારણ કે એ લોકો જીત્યા પછી કોઈ દિવસ ફિલ્ડમાં આવતા જ નથી. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.